જાણે છે એમ ના લેવું હો. આનો પ્રતિભાસ જ્યારે થાય છે જ્ઞાનમાં, ત્યારે જ્ઞાન આને જાણે છે કે એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે. બસ એટલું કરે, પરથી ખસ ને સ્વમાં એટલું કરતો બસ છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, જ્ઞાયાકાર અવસ્થા થઈ પણ એ વખતે એને જ્ઞેય જણાતું નથી. હા, જાણનારો જણાય છે. આમાં લખ્યું છે ગુરુદેવના શબ્દો. કાલે આપણે વાંચ્યું હતું બધું, જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ, એમાં બધું કાલ આવી ગયું હતું. હા, કે આ પદાર્થ સામે રાખવો, પણ આ પદાર્થને હું જાણું છું એ ભૂલી જા. એ પદાર્થનો પ્રતિભાસ થાય છે રાખ, પણ પ્રતિભાસના કાળે એ જ્ઞાન જેનું છે એને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે એનું જ્ઞાન નથી, માટે જ્ઞાન એને જાણતું. ફરીથી શું કહ્યું? બહુ સરસ. અજમેરાભાઈ કે 2 હીરાનો વેપાર કરે, ચેતન હીરાનો 2, કે આ પદાર્થ પ્રતિભાસે છે ત્યારે પ્રતિભાસના સમયે જે જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે, આનો પ્રતિભાસ થયો છે, એ વખતે જ્ઞાન આને જાણતું નથી, પણ આના પ્રતિભાસ વખતે એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે. જો એમ લઈ લઈએ પ્રયોગ કરે, આને રાખવું એનામાં, ક્યાં રાખવું? રહી જાય, ભલે રહી જાય, પણ લક્ષ્ય છૂટી જાય. હા, લક્ષ ફેરે ફેર છે. પ્રતિભાસ બેના, લક્ષ એકનું છે. બેનું લક્ષ ન હોય કદાચ કોઈ કાળે, પણ એ જ્ઞાન પોતાના સ્વભાવને છોડતું નથી અને પરને જાણવા ગયું નથી. અત્યાર સુધી તો પરને જાણતું નથી, અને ભવિષ્યકાળ આવશે ત્યારે પણ કેવળ જ્ઞાન પણ લોકાલોકને નહીં જાણે. લોકાલોક જેમાં પ્રતિભાસે છે એને કેવળી જાણે છે, તો ઉપચારથી લોકાલોકને નિમિત્તપણે છે એને જાણે છે એમ કહેવામાં આવે છે. વ્યવહાર ભૂતાર્થ છે, સાચો નથી. હા, હવે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો એમ આવ્યું. તે ફર્સ્ટ સ્ટેજ છે. હવે સેકન્ડ સ્ટેજ આવશે ત્યારે અનુભવ થશે. ફર્સ્ટ સ્ટેજમાં જણાય તો ગયો, પણ અભેદ પણ એને જણાણો. માનસિક જ્ઞાનમાં જ્ઞાયક તો જણાઈ ગયો, પણ માનસિક જ્ઞાનમાં અનુભૂતિ થતી નથી. તેમ માનસિક જ્ઞાનમાં જણાયો ત્યાં જ્ઞાન રોકાતું પણ નથી, આગળ વધે છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો, એ પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ. સ્વસંવેદન જ્ઞાનમાં જણાય છે. એ સ્વસંવેદન જ્ઞાનમાં જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જે જણાયો તેનો તે જ છે, એમાં અનુભવ થઈ ગયો. એ નિર્વિકલ્પ સ્વસંવેદન કહેવાય. સવિકલ્પ સ્વસંવેદન કર્ણલબ્ધિના પરિણામમાં થાય છે. કર્ણલબ્ધિના પરિણામ પહેલાં નહીં, એની પહેલાંના કાળમાં નિર્ણય આવે છે, પણ સવિકલ્પ સ્વસંવેદન નથી થતું. અહીંયા અપૂર્વ નિર્ણય આવી જાય, જેને સમ્યક દર્શન થવાનું હોય એને થોડા કાળ પહેલા આવી જાય છે અપૂર્વ નિર્ણય કે હું ગુનાયક જ છું, બસ નજીક આવી. પણ એને એ પક્ષ આવી ગયો છે, સ્વભાવનો પક્ષ આવ્યો, વિભાવનો પક્ષ છૂટ્યો, પણ એમાં આનંદનો અનુભવ નથી. નિર્ણય છે પણ અનુભવ નથી. સવિકલ્પ સ્વસંવેદન પણ એમાં નથી. એ પછી એ જીવને ચોક્કસ સમ્યક દર્શન થવાનું છે, ડેફિનેટ. સુધરીનો પક્ષ જેને આવે એ પક્ષાતિક્રાંતથી આવીને રહેતો નથી. એવી જ કોઈ પ્રક્રિયા વધી જાય છે. અને અંતર્મુખ થઈને જ્યારે પ્રયોગ કરે છે ત્યારે ઉપયોગ ઠેઠ અભેદ ન થાય જ્ઞાયક સુધી, ત્યાં સુધી વચલા સ્ટેજમાં એક સ્ટેજ આવે છે. આ કર્ણલબ્ધિના પરિણામ જ્ઞાયક જણાય છે ને. જ્ઞાયક જ્યાં જણાય છે ત્યાં તો એને અભેદથી જાણી લીધો,
એમ વાર લાગતી નથી. આ એક સેકન્ડનું કામ નથી. સેકન્ડ કરતાં ઓછા કાળમાં, મિનિટ તો નહીં, સેકન્ડ પણ નહીં, પણ સેકન્ડ કરતાં ઓછા કાળમાં એટલો અંદરમાં વેગ જાય છે શુદ્ધ ઉપયોગનો, કે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ આત્માનો ભેદ પણ જ્યાં દેખાતો ભેદ છે, પણ અભેદમાં ભેદ દેખાતો ભેદ તો છે. હા, પહેલા પારામાં અપરિણામી લીધો, અપરિણામી અકારક અવેદક લીધો પહેલા પારામાં. હવે બીજા પારામાં શું કહે છે કે પરિણામી આત્મા થયો. પરિણામી પોતાને જાણવા રૂપે પરિણમે છે. જો એ આવે છે. જો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાવ્યો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મનો અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. અકર્તા પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. અકર્તા ધ્યેય પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. આ તો ઇંગ્લિશ. હવે ગુજરાતીનું. આત્મા ત્રિકાળ અકારતા છે એમ જ્યાં દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં ઘોળાય છે ને, ઘોળાતા ઉપયોગ અંદરમાં પોતાના નાથને ભેટવા જાય છે અનંતકાળથી. એ જ્ઞાન આત્માને ભેટ્યું નહોતું. એ ભેટવા જ્યારે જાય છે ને ભેટી જાય છે ત્યારે આનંદને કોઈ સમ્યક દર્શનને પણ આશ્ચર્ય થાય છે. આવો આનંદ દોડીને આવો આનંદ અપૂર્વ અનંતકાળથી મને નહીં આવેલો આનંદ આજે સ્વાદ આવી ગયો, ભવનો અંત થઈ ગયો. એમ શાસ્ત્રકાર લખે છે કે સમ્યક દર્શનને પણ એ આશ્ચર્ય થાય છે કે ઓહો આવું મારું સ્વરૂપ. આવી વસ્તુ છે. એવા આત્માને જ્યારે જાણે છે ત્યારે એને ભવનો અંત આવી જાય છે. ભવ નથી પેલું આવી જાય છે. અનુભવ પહેલા ઘણાને, કોઈને, અને પછી ભવનો અંત થઈ જાય છે. કે છે શું કે છે? કરતા કર્મનું નહીં પણ અપરિણામી પ્લસ પરિણામી. અપરિણામી એટલે દ્રષ્ટિનો વિષય, અને પરિણામી એટલે પોતે પોતાને જાણે છે, જાણવા રૂપે પરિણમે છે તે કરતા. અને પોતાને જાણ્યો આત્માએ, પર્યાયને ન જાણી. આખો આત્મા પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા કર્મ. અપરિણામી તો ધ્યેય છે, સુરક્ષિત રહી જાય છે. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય, અકર્તું તો શક્તિ અખંડ રીતિ ધરે હઈ. યાહી કે લક્ષ્મી અંતરમાં લખી લે, આ તો કામ તારું થઈ જશે. એક શ્લોક છે, આખું બહુ નથી મને યાદ, મારા શાસ્ત્રમાં છે. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય, અકર્તું શક્તિ અખંડ રીતિ ધરે. જ્યારે પોતે પોતાને જાણવા રૂપે પરિણમે છે અને પરિણામી આત્મા કરતા થાય છે અને પરિણામી આત્મા કર્મ થાય છે, આખો આત્મા, ત્યારે અકર્તું શક્તિ અખંડ રીતિ ધરે. એ અકર્તા પણ છૂટતું નથી ને કરતા થઈ જાય છે. અકર્તા પણ છૂટે નહીં અને કરતા થયા વિના રહે નહીં. એનું નામ અનેકાંત છે. એનું નામ સ્યાદવાદ છે. તારે સ્યાદવાદ જોયું છે ને? લે, અનુભવ કરી લે. એનું નામ સ્યાદવાદ છે. પણ એને ક્યાં અકર્તા શું કાંઈ ખબર નથી. કરતા કર્મનો અનન્ય પણ હોવાથી, કરતા એ આત્મા ને કર્મ પણ આત્મા હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા. પોતે જાણનારો કેને જાણ્યું? લોકાલોકને. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો. જ્ઞાતા એ ને જ્ઞેય પણ, ઈ ને જ્ઞાન પણ. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયનો ભેદ પણ જ્યાં દેખાતો, 47 શક્તિના ભેદ કાઢી નાખ્યા. પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના 4 ભેદે કાઢી નાખ્યા.
પછી જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના 3 ભેદ પણ કાઢીને અભેદ અનુભવ થઈ જાય છે આત્માને. સમજો તો જ્ઞાયક? હા, પોતાને જાણ્યો. હો, પોતાને જાણ્યો એટલે પરિણામીને જાણ્યો. અપરિણામી તો શ્રદ્ધામાં હતો, પણ હવે એ પરિણમે છે. એના લક્ષ્ય, ધ્યેયના લક્ષ્ય ધ્યાન થાય છે. ધ્યાતા ધ્યાનને ધ્યેય, જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય એક સમયમાં થાય છે. તો પોતાને જાણ્યો માટે પોતે કરતા, અને પોતાને જ પોતે જ જણાવ્યો માટે પોતે કર્મ થયું. આહા, પર્યાય કર્મ નહીં. રાગની વાત તો ક્યાંય નહીં ક્યાંય, એ તો દુર્દશાઓ રહી ગયું. જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે, અન્ય કાંઈ નથી. તેમ જ્ઞાયકનું જાણવું, એ જ્ઞાયક કરતા પણ છે, અને અકર્તાની દ્રષ્ટિ થઈ પોતે પોતાને જાણવા રૂપે પ્રણમે છે, તો પોતે કરતા પણ થયો, અને પોતાને જાણ્યા માટે પોતે કર્મ પણ થયું. અહીંયા જીગા છે કે નહીં? ચીબડાવાળા છે? જીગા છે? નહીં તો અહીં આવો. એ ચીબડાથી આવે છે. હા, બહુ રસિક છે. જૈન થઈ ગયા છે, જૈન. અને ઘણાને જૈન બનાવે છે ગામડામાં જઈને. એ જ એનું કામ. હા, જીગા દેજો ભાઈને. હવે આ છઠ્ઠી ગાથાની આજે પૂર્ણાહુતિ થઈ ગઈ. પૂર્ણાહુતિ થઈ એટલે અનુભવ થાય ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. હો, હા, એ ધ્યાન રાખ. ઘણાને થશે અનુભવ. હા, શંકા રાખવી નહીં. એવી વાણી ગુરુદેવની બહાર આવી ગઈ છે આ પુરુષની. હા હા, અને સમયસાર શાસ્ત્ર. હા હા હા, નિશ્ચય વ્યવહારની સંધિ. અપરિણામી તે નિશ્ચય છે, પરિણામી થયો તે વ્યવહાર છે. પર્યાય સાપેક્ષ છે ને, પર્યાયથી નિરપેક્ષ તે નિશ્ચય, અને સદુપયોગથી સાપેક્ષ તે વ્યવહાર. આ નિશ્ચય વ્યવહાર અંદર છે. અપરિણામી નિશ્ચય ને પરિણામી પોતાને જાણે છે, માટે પરિણામી એ વ્યવહાર છે અંદર, પર્યાય સાપેક્ષ. હવે તારો શુભ ભાવ વ્યવહાર તો ક્યાંયનું ક્યાંય, એ તો જડ ભાવ છે. એ તો આત્મામાં શુભ ભાવ થતો જ નથી. એ તો બહિર્મુખ વૃત્તિમાં ઉઠે છે. એ તો આત્માથી. અરે પ્રમત અપરમત નથી, પછી બીજી વાત ક્યાં કરવી? અપૂર્વ વાત છે. હવે આજે શરૂઆત કરવી છે. છઠ્ઠી ગાથાની પૂર્ણાહુતિ થઈ એના અનુસંધાનમાં એક સર્વશુદ્ધ જ્ઞાન અધિકારને છેડે સમયસારની 415 ગાથા પૂરી થવા આવી છે. એ સમયે આચાર્ય ભગવાનને એક અપૂર્વ વાત કહેવી છે કે જે આવી વાત કોઈ ઠેકાણે તમને મળે, બીજે ઠેકાણે ગોતવા જાવ તો ન મળે, એવી વાત કરવી છે. એ આચાર્ય ભગવાન એમ કહેવા માગે છે કે આ આત્મા છે ને, એ પોતાને જાણવાનું છોડી, આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડી અને પરને જાણવા જતો નથી. એટલે કે જઈ શકતો નથી. એનો સ્વભાવ જ નથી પરને જાણવું. જેમ કરવું સ્વભાવમાં નથી, એમ જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે. આ જ્ઞાનની પર્યાય કેવી છે? એ લક્ષણ કોનું છે કે લક્ષનું છે એને પ્રસિદ્ધ કરે, પણ પરને પ્રસિદ્ધ, જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું જ નથી, પરને જાણતું જ નથી. પેલા પરને જાણે છે ને પછી છોડે છે, એમ નથી. એવી એક અપૂર્વ વાત 10 ગાથામાં છે. વિચાર આવ્યો કે મોટા દિવસો છે, સમજી ગયા. અત્યારે તો કંઈ લોટનો મિશુબ ન હોય, કાં બદામનો ને કાં કાજુનો, એ મિશુબ છે. હા, આ સાંભળવા જેવી વાત છે. એક લક્ષમાં રાખશે ને કે આત્મા પરને જાણતો નથી, એમ સંતો કહી ગયા છે મને. બસ છે એટલું. સંતો કહી ગયા છે મને
બીજાની વાત અજ્ઞાનીની સાંભળીશ મેં, વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે, રેવા દે, સાંભળીશ મેં, ખસી જાજે, લડાઈ કરીશ માં, વાદ વિવાદ કરીશ માં, રાગ દ્વેષ થાય એવી વાત કરીશ માં, ભાઈ મને બેસતું નથી તમારી વાત, બસ એટલું કહી દેવાનું, બીજું કાંઈ નહીં. મને તો સંતે કહ્યું છે, આ હા હા, અતિ આસન ભવ્ય ધર્માત્મા અત્યારે 5મા સ્વર્ગમાં બિરાજમાન